નમસ્કાર સાથીઓ, 26 એપ્રિલના રોજ અમદાવાદના નરોડા વિસ્તારમાંથી બે દામાલિક દીકરીઓ ગુમ થયેલી. પરિવારે 17-16 દિવસ સુધી પોલીસ સ્ટેશને ધક્કા ખાધા, ફરિયાદ દાખલ નથી થઈ. જનતા સેનાનો પીડિત પરિવારે જ્યારે સંપર્ક કર્યો ત્યારે જનતા સેનાએ મૂવમેન્ટ કરી. તેના તરત જ પોલીસે ફરિયાદ દાખલ કરીને બીજા દિવસે જ આપણા ઠાકોર સમાજની એક દીકરીને શોધી લાવ્યા. પરંતુ પ્રશ્ન આદિવાસી સમાજની જે દીકરી હતી તે ક્યારે મળશે તે ગૂંચવાયેલો હતો, જેના માટે જનતા સેનાએ સંઘર્ષ કર્યો, લડત લડી, મજબૂતાઈથી ફાઇટ કરી. તેના ભાગરૂપે આજે આ દીકરી મળી ગઈ છે. પોલીસ દ્વારા દીકરીને શોધી લાવવામાં આવી છે. આ સમસ્ત ઘટનાની અંદર જનતા સેનાના કાર્યકર્તાઓ મજબૂતાઈથી ખભેથી ખભો મિલાઈને ઉભા રહ્યા, લડત લડ્યા. તે બદલ તેમને હું અભિનંદન પાઠવું છું. સાથે સાથે દરેક સામાજિક કાર્યકર્તાઓ, સંગઠનો, કર્મશીલોએ પણ સાથ અને સહકાર આપ્યો અલગ અલગ માધ્યમથી. તેમનો આભાર વ્યક્ત કરું છું. ધારાસભ્ય શ્રી જિજ્ઞેશભાઈ મેવાણી સતત સંપર્કમાં રહ્યા, ખૂબ જ મદદ કરી, તેમનો આભાર વ્યક્ત કરું છું. વધુમાં આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ પણ મદદ કરી, સતત તેમને પણ સંપર્કમાં હતા, તેમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આ ઘટનાની અંદર આ વખતે સોશિયલ મીડિયાએ મજબૂતાઈથી ભાગ ભજવ્યો. આખા ગુજરાતની અંદર આ ચર્ચાનો વિષય બન્યો અને મજબૂત પ્રેશર બન્યું. તો મીડિયાના મિત્રોનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપને કહેવા માંગુ છું કે ગુજરાતના પોલીસ સ્ટેશન કોઈ પણ હોય, 18 વર્ષથી ઓછી દીકરીની કોઈ પણ ઘટના તમારા ધ્યાનમાં આવતી હોય તો તાત્કાલિક પોલીસને કહું છું કે ફરિયાદ દાખલ કરો. તો અમારા જેવા કોઈ પણ આગેવાનોએ તમારા દ્વારે આવવાની જરૂર નહીં પડે. હાલ પૂરતું આ પ્રકરણની અંદર ગુમ થયેલ દીકરી મળી ગઈ છે. તો તમામ વ્યક્તિઓએ જે સાથ સહકાર આપ્યો સૌનો ખૂબ ખૂબ આભાર. જય ભીમ, જય જોહાર, જય માતાજી. લડેંગે જીતેંગે, ઇન્કલાબ જિંદાબાદ.